ઇન્વેસ્ટર રાઉન્ડ ટેબલ મીટિંગની અંદર આજે ઉપસ્થિત ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સેન્ટ્રલ મિનિસ્ટર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કન્ઝ્યુમર અફેર્સ એન્ડ ફૂડ પબ્લિક એન્ડ શ્રી પિયુષ ગોયલજી, શ્રી અમૃતલાલજી, શ્રી રાજકુમારજી અને બધા જ ઇન્વેસ્ટર મિત્રો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે વિકાસની જે ગતિ ચાલુ કરી હતી અને વિકાસને લઈને જે રીતે સમગ્ર દેશની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એ જ રીતે આજે ગ્રોઈંગ સ્ટેટની અંદર જોઈએ આપણે તો ગુજરાત એ નંબર 1 ગ્રોઈંગ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. ત્યારે આજે પિયુષ ગોયલજી સ્પેશિયલ આપણી વચ્ચે આવ્યા છે અને જે રીતે નરેન્દ્રભાઈ સાહેબના જે એક્સપેક્ટેશન છે કે ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને શું જોઈએ છે, આજે પિયુષ ગોયલજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી આપણે બંને વચ્ચે છે ત્યારે એમણે ઘણા બધા મિત્રોના ઇન્વેસ્ટર્સના એક્સપિરિયન્સ સાંભળ્યા છે, સાથે સાથે એમના એક્સપેક્ટેશન શું છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય એ મોટિવ સાથે ચાલી રહી છે કે ઇન્વેસ્ટર્સના એક્સપેક્ટેશન્સ, એક્સપિરિયન્સ અને સાથે સાથે કઈ રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય એને કઈ રીતે એક્ઝિક્યુટ કરી શકે એના માટે સતત એવું કહેવાય કે વિઝનરી અને ડાયનેમિક વડાપ્રધાનશ્રીની એક મોટિવ રહ્યો છે કે ભાઈ ઇન્ડિયાનું ડેવલપમેન્ટ, ફાસ્ટ ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે, રૂટ ઓફ ધ કોસ્ટ ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે, સાથે સાથે કોઈ પણ ડિસિઝન લેવાનું હોય તો ફાસ્ટ ડિસિઝનની અંદર જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી લઈ રહ્યા છે તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી પણ, અને સાથે સાથે ડેડિકેશનથી કામ કરવું અને સાથે સાથે એવું કહેવાય કે નરેન્દ્રભાઈનો મોટિવ રહ્યો છે અને માન્ય મુખ્યમંત્રીનો પણ એક મોટિવ રહ્યો છે કે જે પણ ફાઉન્ડેશન, સ્ટોન ફાઉન્ડેશન દેશના વડાપ્રધાનશ્રી કરી રહ્યા છે, ઇન્ડિયાના કોઈ પણ પ્રોજેક્ટ હોય, લીડિંગ પ્રોજેક્ટ હોય, એમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો ગિફ્ટ સિટી, એવી જ રીતે બીજો ડ્રીમ પ્રોજેક્ટ છે ધોલેરા અને એનું ઇનોગ્રેશન પણ એ માન્ય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી જ્યારે કરી રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે જે વાઇબ્રન્ટની શરૂઆત કરી હતી આખા દેશની અંદર એવું કહેવાય કે ભાઈ ગુજરાત એક ટેક્સટાઇલ હબ તરીકે ઉભરી આવ્યું છે. ટેક્સટાઇલ હબ હોય, ફાર્માસ્યુટિકલ હબ હોય, કેમિકલ હબ હોય, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ હોય. કદાચ આજે મને અહીંયાથી કહેતા અતિશયોક્તિ નહીં લાગે કે ઇન્ડિયાની અંદર અને એસ્પેશિયલી ગુજરાત કે ભાઈ પિનથી લઈને પ્લાન સુધીની દરેક વસ્તુ એ મેન્યુફેક્ચર થઈ રહી છે ડ્યુ ટુ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સપોર્ટ કે ઇઝી ટુ પ્લગ એન્ડ પ્લે જે આપણી પોલિસી છે એ અંતર્ગત આજે ગુજરાત હરણફાળ એટલે વિકાસની ગતિમાં આગળ વધી રહ્યું છે. મિત્રો, જ્યારે ઇન્વેસ્ટર રાઉન્ડ ટેબલની અંદર પિયુષ ગોયલજી આપણી વચ્ચે છે, તમારા બધા મિત્રોના એક્સપેક્ટેશન, ઇન્ડસ્ટ્રીઝના એક્સપેક્ટેશન શું છે, ઇન્ડસ્ટ્રીઝની કઈ રીતની ફેસિલિટીઝ જોઈએ. ગુજરાત એક એવું પહેલું સ્ટેટ છે જ્યાં લેન્ડ બેંક અવેલેબલ થઈ છે અને એ જ રીતે દેશના વડાપ્રધાનશ્રીએ સેન્ટ્રલમાં પણ વર્લ્ડમાંથી કોઈ પણ લોકોને ઇન્વેસ્ટર્સને આવવું છે, વર્લ્ડના ઇન્ડિયાના કોઈ પણ સ્ટેટની અંદર એમને ઇન્વેસ્ટ કરવું છે તો એના માટે લેન્ડ બેંક ફેસિલિટીઝ એક આખી ઊભી કરવામાં આવી છે. મિત્રો, દેશને સ્ટાર્ટઅપ પોલિસી હોય એ અંતર્ગત એવું જોવા જઈએ તો કદાચ આપણે આત્મનિર્ભર ભારત બનાવવા માટે જ્યારે આખી કન્ટ્રી, આખું વર્લ્ડ જ્યારે કોરોનાની અંદર એક ફેસમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આત્મનિર્ભર વર્લ્ડ એ આપવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે અને આત્મનિર્ભર ભારત અંતર્ગત મેક ઇન ઇન્ડિયા હોય કે લોકલ ટુ વોકલ હોય, આ બધા જે ડ્રીમ પ્રોજેક્ટોને પરિપૂર્ણ કરવા માટે ગુજરાત સરકાર પણ તત્પર છે. મને કહેતા આનંદ થાય જેટલા પણ ઇન્વેસ્ટર મિત્રો અહીંયા આજે હાજર છે, જે પણ ડિગ્નિટીઝ અહીંયા હાજર છે, બિહાફ ઓફ ધ સીએમ સર હું ઇન્વાઇટ કરું છું કે એક વખત ધોલેરાની વિઝિટ જરૂર કરવી જોઈએ. ધોલેરાનું જે લેવલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું છે એવું કહેવાય કે ભાઈ વાય પીપલ ઇન્વેસ્ટ ઇન ધ ધોલેરા સર, દેર ઇઝ અ 5C કનેક્ટિવિટી કે ભાઈ ઇન્ડિયાનું ફર્સ્ટ ગ્રીનફિલ્ડ સિટી તરીકે ધોલેરા બનવા જઈ રહ્યું ત્યારે બેસ્ટ રેલ કનેક્ટિવિટી અમદાવાદ ટુ ધોલેરા, બેસ્ટ એર કનેક્ટિવિટી, ઇન્ડિયાનું સેકન્ડ લાર્જેસ્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. એ જ રીતે એક્સપ્રેસ વે કનેક્ટિવિટી 250 મીટર્સ એટલે 250 મીટરનો વાઇડન એક્સપ્રેસ વે એ
એ ધોલેરા સર સિટીથી પહોંચવા જઈ રહ્યો છે. ફ્રેટ રેલ કનેક્ટિવિટી ઇઝ ધ બેસ્ટ ફ્રેટ રેલ કનેક્ટિવિટી ઇન અવેલેબલ ઇન ફોર ધોલેરા. સી કનેક્ટિવિટી એક્સપોર્ટ માટેનું ખૂબ મોટું એવું કહેવાય કે જે લોથલની જે આપણી સંસ્કૃતિ હતી 5000 વર્ષ પહેલાંની, કે એ વખતે પણ ગુજરાત એક્સપોર્ટ કરવા માટે લોથલની જે આપણી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આખા લોથલને ફરીથી રીકન્સ્ટ્રક્ટ કરીને રીડેવલપ કરવા જ્યારે જઈ રહ્યા છીએ, એ 5000 વર્ષ પહેલાંની આપણી જે એક્સપોર્ટની કનેક્ટિવિટી, આજે ગુજરાત ઇન્ડિયાનું લાર્જેસ્ટ જે એક્સપોર્ટ મોમેન્ટ થાય છે, સૌથી વધારે હાઈએસ્ટ પોર્ટ, એટલે મોર દેન 42 પોર્ટ અવેલેબલ ઇન ગુજરાત. અને એટલા માટે જ આજે વધારે સમય ન લેતા આપણે પિયુષ ગોયલજીને અને માન્ય મુખ્યમંત્રીને પણ સાંભળવા છે. બિહાફ ઓફ ધ સીએમ સાહેબ એવું ચોક્કસ કહીશ, પ્લીઝ કમ ઇન ગુજરાત, સ્ટે ઇન ગુજરાત, ઇન્વેસ્ટ ઇન ગુજરાત. ગુજરાત સરકાર બધી જ રીતે ઇન્ડસ્ટ્રીની સાથે જ, હમણાં જ હું ને સીએમ સાહેબ જ્યારે રસ્તામાં આવતા હતા ત્યારે એમણે સરસ વસ્તુ કીધી કે જ્યારે મળે ત્યારે વારંવાર કહેતા હોય કે ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને કોઈ પણ પ્રકારની મુશ્કેલ ના પડે એનું સૌથી પહેલું ધ્યાન એ આપણે રાખવાનું છે. ઇન્ડસ્ટ્રીઝના મિત્રો જેટલા પણ મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતની અંદર હશે તો જ કદાચ ગુજરાતનો ગ્રોથ થશે અને સાથે સાથે ઇન્ડિયાનો ગ્રોથ થશે. દેશના વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્ન છે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા, એ દિશામાં ચોક્કસ મિત્રો આપણે આગળ વધી શકીશું. ભારત માતા કી જય.